મને ઝીણો ઝીણો નાદ સંભળાય ગુરુજી મારા આવો ને। ગુરુ ગુ કહેતા અંધકાર અને રૂ એટલે પ્રકાશ, માનવ જીવનને પ્રકાશિત કરે। સદ વિચારો સાથે, સદભાવના સાથે, સરળતા, નિખાલસતા, નિર્મળતા અને જે સદમાર્ગ તરફ લઈ જાય એવા ગુરુ, અને એ ગુરુનું મહત્વ આજે ગુરુ પૂર્ણિમાના દિવસે ખૂબ જ હોય છે। ત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાત સમગ્ર ભારત વર્ષમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો હોય ત્યારે એ રાજુલા નજીક આવેલું જૂના બાર પટોળી અને શ્રી પરમહંસ સંન્યાસ આશ્રમ પૂજ્ય ઉર્જા મૈયાના સાનિધ્યમાં પણ ભવ્ય રીતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો। અષાઢ સુદ ગુરુ પૂર્ણિમા મારા સદગુરુ શ્રી સ્વતંત્રાનંદ સ્વામીના શરણમાં મારા વંદન પ્રણામ। અને આજે દરેકને મારા હૃદયની ખૂબ ખૂબ શુભકામના। ગુરુ પૂનમનો એક સંદેશો કે આજે ગુરુ પૂર્ણિમા છે તો દરેક જીવના કલ્યાણ કરવા માટે સદગુરુની જરૂર છે। જેમ કે આ જીવન મળ્યું છે આપણને, મનુષ્ય જીવન એ માના કુખેથી મળ્યું છે, પણ સાચું આધ્યાત્મિક જીવન તો સદગુરુના મુખેથી મળે છે। માટે સદગુરુના શરણે જઈએ। સદગુરુ એટલે શું કે અંધારામાંથી અંજવાળામાં લાવે। તો આપણે અંજવાળા તરફ જવું હોય તો ખરેખર જીવનમાં સદગુરુની જરૂર છે। તો આવા સદગુરુ દરેકને મળે કે જે બંધનમાંથી મુક્ત કરાવે, આદિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધિના તાપમાંથી મુક્ત કરે, એવા સદગુરુ દરેકને મળે એવી શુભકામના।